જય જોહાર જય આદિવાસી મિત્રો। આજે 8મી ઓગસ્ટ અને કાલે 9મી ઓગસ્ટ છે ને વિશ્વ આદિવાસી દિવસ કાલે છે ને જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવે છે ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર ઘણા બધા એવા આદિવાસીને વિરુદ્ધ વિડીયો આવે છે, અપલોડ કરે છે। મિત્રો, અમે તમને એક જ વાત કહેવા માંગીએ છીએ, આદિવાસી લોકો કોઈના વિરુદ્ધ કરતા નથી અને આદિવાસી લોકોમાં એટલો બધો પ્રેમ છે ને એટલા માટે આદિવાસી લોકો ચૂપ રહે છે। અને તમે માં બેન ને બધું એમ ખોટું ખોટું બોલો છો, આ સરાસર ખોટું છે। જે ગીત બનાવ્યું છે એમના પરથી બધું તમે સોશિયલ મીડિયા પર જે વિડીયો નાખો છો, પરંતુ આપણા આદિવાસી લોકો કાં તો ઠાકોર સમાજના, દરેક સમાજના લોકો, આપણે ભારતના વતનીઓ છે, આપણે ભારતના લોકો છીએ, આપણે એકબીજાને સાથે હળી મળીને ચાલવાનું છે। આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણે એકબીજાની વિરુદ્ધ શું કામ બોલીએ છીએ? જે ગીત બનાવ્યું છે તો આ ગીતને તમે ચોક્કસ ડિલીટ મારી દો। જો આદિવાસી લોકોએ બનાવ્યું હોય તો ઠાકોર સમાજે બનાવ્યું હોય એ ગીત તમે ડિલીટ મારી દો અને આ બધી વાત જવા દો। કેમ કે આપણે એક ભારતના વતની છીએ, આપણે ભારત દેશના રહેવાસી છીએ અને આપણે બધાના જ હક છે ભારતમાં રહેવા માટે। એટલે આપણે એકબીજાની વિરુદ્ધ ન બોલો, એકબીજાનો વિડીયો તમે ન બનાવો। કેમ કે જે અમે જે વિડીયો એટલા માટે કહેવા માંગીએ છીએ, જે એક ભાઈએ જે કીધું કે તમારી કોઈ औकात નથી, મિત્ર હું તને એક જ વાત કહી, औकात નથી। અમે औकात પર ઉતરી પડશું તો તમારે અમારા સામે કોઈ औकात નથી, પણ અમે औकात પર ઉતરતા નથી। પણ અમે તમને જાગૃત કરીએ છીએ કે જો તમે औकात જોવાનું હોય તો કાલે તમે 9મી ઓગસ્ટમાં જે જગ્યા પર વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવણી કરશે ત્યાં તમે લાઈવ જઈ લેજો। ઘરે બેઠા તમે મોબાઈલથી તમે ન કરો।